સુરત ડ્રગ્સ કાંડમાં હિન્દુ વાહિનીના વિકાસ આહિરની સંડોવણી બાદ એસઓજી પોલીસે ફૂડ વિભાગને સાથે રાખીને તેની આઈસ્ક્રીમની લારી પર ચેકિંગ હાથ ધર્યું. ડ્રગ્સના કેસમાં પકડાયેલા ભાજપ યુવા મોરચાના નેતા વિકાસ આહિરની જય ભવાની આઈસ્ક્રીમ લારી પર એસઓજી અને ફૂડ વિભાગની ટીમે સર્ચ ચેકિંગ કર્યું હતું. બાદમાં તેની લારી કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. સુરત એસઓજીની ટીમે 3 દિવસ પહેલા રાજસ્થાનથી સુરત એમડી ડ્રગ્સ લઈને આવેલા ચેતન શાહુ નામના કોલેજના વિદ્યાર્થીની ધરપકડ કરી હતી. તેની પાસેથી 35 લાખની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સ તે ભાજપ યુવા મોરચાના નેતા વિકાસ આહિર અન્નુ અને ભાજપ લઘુમતી સેલના પ્રમુખના પુત્ર રેહાનને આપવાનો હતો. પોલીસે વિકાસ અને અન્નની ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે, જ્યારે રેહાન અને રાજસ્થાનથી ડ્રગ્સ મોકલનાર વોન્ટેડ છે. બંને આરોપીઓને પકડવા એસઓજીની 2 ટીમ રાજસ્થાન અને મધ્યપ્રદેશ ગઈ છે. આ સિવાય આજે વિકાસ શંકરભાઈ આહિરની જય ભવાની આઈસ્ક્રીમ નામની દુકાન તેમજ લારી ઉપર એસઓજીએ તપાસ કરી હતી. રતન રૂપાલી સિનેમા રોડ પર સલાબતપુરા ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ એફએસએલના અધિકારીઓ સાથે રાખી નાર્કોટિક્સ અંગે સર્ચ કર્યું હતું. એફએસએલ અધિકારી દ્વારા નાર્કોટિક્સ કિટ વડે પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું તેમજ ફૂડ વિભાગ દ્વારા આઈસ્ક્રીમના 6 જેટલા સેમ્પલો લેવડાવ્યા હતા. બાદમાં લારીનો કબજો લેવાયો હતો.